હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. તો આજે આપણે આવ્યા છીએ ભવનાથમાં મહાશિવરાત્રિની તૈયારી ચાલી રહી છે. જોવો તમે, આવી રીતે કંઈક છે. મહાશિવરાત્રિના મેળામાં જરૂર પધારજો અને વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો તમને બતાડીએ ભવનાથની કેવી તૈયારી છે અને શું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો એન્જોય કરો અત્યારે રસ્તો તમે. તો મળીએ ફરીથી ભવનાથ જઈને. વિડીયોમાં બન્યા જ રહેજો, ક્યાંય જાતા નહીં. રાતનું ફેરવી નાખો, દિવસનું ફેરવી નાખો. રવિવારે ટ્રાફિક
તો અત્યારે હાલની સ્થિતિ આવી કંઈક છે. જો કેવો મસ્ત મજાનું ડેકોરેશન શણગારેલું છે. અને આ જો ભવનાથ નો ગેટ છે. જો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. અને મેળો કરવા જરૂર આવજો. આને કહેવાય છે મિની કુંભ મેળો. ભવનાથમાં જો આ લોકોની તૈયારી, જો ફૂલ તૈયારી સાથે જો કાંઈ ઘટે નહીં એવું છે દોસ્તો. જો કેવો મસ્ત આપણો ગેટ શણગાર્યો છે જુનાગઢના ભવનાથનો. અને પબ્લિક એ બહુ જાજી છે, અત્યારથી જ આવી ગઈ છે. જો તમે વિડીયોમાં બન્યા રહેજો. હવે આગળ જઈએ આપણે. જો મિત્રો આવી તૈયારી ચાલી રહી છે. જો મસ્ત મજાનો મેળો કરવા આવજો. જો મિત્રો પબ્લિક કેટલું છે, અત્યારથી જ આવી ગઈ છે પબ્લિક. ફૂલ ટ્રાફિક છે. તો અત્યારે આપણે ભવનાથ મંદિર પાસે પહોંચી ગયા છીએ. જો તમે તૈયારી, સાધુ સંતો આવી ગયા છે. તો મસ્ત મજાની લાઇટિંગ છે. જો તમે એકવાર સાધુ સંતો પધાર્યા છે. ફૂલ ટ્રાફિક છે. જો આ વખતે કઈક જોરદાર મેળો છે. જો તમે એકવાર ડેકોરેશન જુઓ. હર હર મહાદેવ. આ છે ભવનાથ મંદિર. જો મિત્રો સાધુ સંતો આવી ગયા છે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. જો આપણા અજયભાઈ છે. જો સાધુ સંતોના આગમન થયા છે. સાધુ સંતો આવી ગયા છે. જો બંને બાજુ છે. હા, આપણે ભારતીય આશ્રમ તરફ જઈ રહ્યા છીએ. જો આ ખાડા ચાલુ થઈ ગયા છે. જો સામે છે ભારતીય આશ્રમ. અત્યારે રાત્રે તો અલગ જ વાત હોય મિત્રો. એક અલગ જ આનંદ આવે છે. જો બધું ખુલ્લું હોય અત્યારે. જો અને મેળો રાત્રે જ કરવાની મજા આવે મિત્રો. મિત્રો 11 તારીખથી શિવરાત્રીનો મેળો ચાલુ થવાનો છે. 3 દિવસનો મિની કુંભ મેળો થાય છે. આવજો જરૂર ને જરૂર. જો તૈયારી જો પંચદશ નામ જૂના અખાડા જો એક નંબર છે બધું મિત્રો. સાધુ કેરો સંતરો મિત્રો. યા સાધુ જો જો મિત્રો સાધુ સંતો ધૂણીઓ બનાવે છે.
જો આ છે જૂના અખાડા. તો એકતા જો અલગ અલગ લખેલું આવે છે. જો તમે લાઇટિંગ શો કેવો મસ્ત છે. જો એકતા એકતા સાધુ સંતોની એકતા. આપણે છીએ ભવનાથ મંદિરની પાછળની સાઈડ. જોવો ફૂલ સગવડ છે, ફૂલ તૈયારી છે. જો અત્યારે પબ્લિક એટલું છે. જો ફૂલ ટ્રાફિક છે અને રાતે જ વધારે પબ્લિક આવે છે. તો મિત્રો અત્યારે આપણે ભવનાથ મંદિરની પાછળ આવી ગયા છીએ અને તમને એક અપડેટ આપી દઈએ. તો મિત્રો 11 તારીખે સવારે ધ્વજારોહણ થશે અને સાંજે ડમરૂ યાત્રા નીકળવાની છે. તો મેળામાં જરૂર ને જરૂર આવજો. હજી વિડીયો પૂરો નથી કર્યો, હજી તો બાકી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયોમાં હજી બન્યા જ રહેજો. આપણે તમને આગળ નવું નવું બધું બતાડીએ. જો આ રૂટ છે મિત્રો રવેડીનો. અને આ તમે બહાર ગામથી આવતા હોય તો જમવાની કઈ તમારે તકલીફ નહીં થાય, કેમ કે અહીંયા એવા ઘણા બધા અન્નક્ષેત્ર પણ ચાલી રહેલા છે. જો અને અહીંયા બધા સમાજની વાડીઓ પણ છે, એટલે રહેવાની કઈ ઉપાધિ છે નહીં આપણે ભવનાથમાં. જો સબસ્ક્રાઇબ કરી દેજો, ભૂલતા નહીં. હા, તમને આપણે મેળો પણ બતાડશું આવશું ત્યારે. જો તો મિત્રો અહીંયા પ્લાસ્ટિક લઈને નહીં આવતા, પ્લાસ્ટિક પ્રતિબંધ છે. અહીંયા કોઈ પડીકા પણ નહીં મળે તમને, એટલે તમારે પણ ના લેવા. પ્લાસ્ટિક કચરો ફેલાવો નહીં જ્યાં ત્યાં, અને ચોખ્ખું રાખો તો આપણા માટે સારું જ છે. આ રૂટ ઉપરથી જ રવેડી નીકળે છે મિત્રો. ધીરે ધીરે હાલ્યા જાય બધે, તમને પણ બતાડીએ. આવી રીતે કઈક છે તૈયારી, બહુ સરસ મજાનું છે. જો આવી રીતે જે કોઈ પણ સમાજની વાડી છે એમને લાઈટ ડેકોરેશન પણ કરેલું છે. આવી રીતે અન્નક્ષેત્ર પણ છે. જો ભોજન ભજન બધું છે. તમારે કાંઈ પણ લઈને આવવાની જરૂર નથી. આ ગોરખનાથ આશ્રમ છે. જો મિત્રો વિડીયો થોડોક લાંબો થશે તો તમને આવશે મજા, તો વિડીયોમાં બન્યા જ રહેજો. હા, મોજ પડી જાય તમને પણ. જો મિત્રો આવો કંઈક માહોલ છે. અને 11 તારીખે ધજા બંધાઈ છે અને સાંજે ડમરૂની પણ રવેડી છે. રવેડી જેવું જ કહેવાય છે. તો મેળામાં આવી જાજો. જો તો મસ્ત નજારો રાતનો છે. જો
જો મિત્રો એકવાર નજારો જો. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ ફરીથી એક નવા વિડીયો સાથે. તો જય માતાજી, મહાદેવ હર.